વિદ્યાર્થી મિત્રો, પ્રોગ્રામિંગ ફોર પ્રોબ્લેમ સોલ્વિંગ વિષયમાં આપનું આજે ફરીથી સ્વાગત કરું છું. આપને યાદ હશે કે આપણે યુનિટ 3 કંટ્રોલ સ્ટ્રક્ચર્સ શીખી ગયા. હવે આપણે યુનિટ 4 તરફ જઈ રહ્યા છીએ. યુનિટ 4નું જે ટાઇટલ છે એ એરે એન્ડ સ્ટ્રિંગ્સ છે. આ યુનિટ 4ને આપણે જુદા જુદા 4 પાર્ટમાં ડિવાઈડ કરી અને સમજવાનો પ્રયત્ન કરીશું. આજે આપણે એરે પાર્ટ 1 સમજીશું. એરેની વધારે ડિટેલ આપણે એના સેશનમાં સમજીશું જ, પણ એરે બેઝિકલી ક્યારે ઉપયોગમાં આવે કે જ્યારે તમારા પ્રોબ્લેમની રિક્વાયરમેન્ટ એવી હોય કે જેને સોલ્વ કરવા માટે તમારે ઘણા બધા વેરિયેબલ્સ જુદા જુદા નામથી ઉપયોગ કરવા પડે અને એ ફિઝિબલ ના હોય, એ સારું સોલ્યુશન ના હોય, ત્યારે આપણને સી લેંગ્વેજ એક એવું ડેટા સ્ટ્રક્ચર પ્રોવાઈડ કરે છે જેના દ્વારા આપણે એક જ ટાઈપના એક કરતાં વધારે વેરિયેબલને ઇઝીલી પ્રોગ્રામમાં મેનેજ કરી શકીએ છીએ. આપણે આજના સેશનમાં એરે સમજીશું, જુદા જુદા કેટેગરીઝ સમજીશું અને કઈ કેટેગરીનો કેવી રીતે ઉપયોગ કરી શકાય પ્રોગ્રામિંગમાં એ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આપણે એ પણ યાદ રાખીએ કે જ્યારે આપણે આ એરે એન્ડ સ્ટ્રિંગ્સનો જે યુનિટ 4 સમજીશું ત્યારે આપણે યુનિટ 3માં જે કંટ્રોલ સ્ટ્રક્ચર શીખી ગયા છીએ એનો પણ ઉપયોગ કરીશું. તો ચાલો મિત્રો, આપણે આજે શરૂ કરીએ એરેના ઇન્ટ્રોડક્શન, એના ફંડામેન્ટલ્સથી અને એને રિલેટેડ સિમ્પલ પ્રોગ્રામથી. તો ચાલો સમજવાનો પ્રયત્ન કરીએ આ પ્રેઝન્ટેશનથી. મિત્રો, હું પ્રોફેસર SM શાહ, પ્રોફેસર કમ્પ્યુટર એન્જિનિયરિંગ, GEC રાજકોટ. મિત્રો, તો આપણે આજે એરે પાર્ટ 1 શીખીશું. મેં કહ્યું એ પ્રમાણે આપણે એરેને 2 પાર્ટમાં સમજીશું. આજે આપણે પાર્ટ 1 સમજવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, આપણે જ્યારે કંટ્રોલ સ્ટ્રક્ચર શીખ્યા હતા ત્યારે આપણે એક સિમ્પલ ઇફ કન્ડિશન અને એ બધું જોયું હતું. ત્યારે આપણને ધારો કે 3 નંબર આપેલા હોય અને એનો સરવાળો કરવાનો હોય અને એવરેજ નંબર શોધવાની હોય તો આપણે કેવી રીતે કરવું એ જોયેલું હતું. ધારો કે એ જ પ્રોબ્લેમને આજે આપણે એક્સટેન્ડ કરીને સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે આપણને 4 નંબર આપેલા છે અને આપણે એની સમેશન કરવો છે, સરવાળો કરવો છે અને એવરેજ ઓફ 4 નંબર પણ શોધવું છે. તો એ 4 નંબર આપેલા 4 નંબરનો સરવાળો અને એવરેજ કેવી રીતે કરીશું આપણે? તો કેવી રીતે એ પ્રોબ્લેમને આપણે સોલ્વ કરી શકીએ? આપણે જે અગાઉ શીખી ગયા છીએ એ પ્રમાણે એક પોસિબલ સોલ્યુશન શું છે કે કારણ કે આપણી પાસે 4 જુદા જુદા નંબર છે, એનો આપણે સરવાળો કરવો છે અને એની આપણે એવરેજ શોધવી છે. તો એક પોસિબલ સોલ્યુશન એ છે કે આપણે જે 4 નંબર આપણને આપેલા છે એને 4 જુદા જુદા, આપણે એવું એઝ્યુમ કરીએ કે ઇન્ટીજર નંબર આપણને આપેલા છે તો 4 જુદા જુદા ઇન્ટીજર વેરિયેબલમાં આપણે એને સ્ટોર કરી દઈએ અને પછી એક સમ નામનો વેરિયેબલ લઈ લઈએ. એની અંદર આપણે આપણો 4 નંબરનો સરવાળો કરીને સ્ટોર કરી દઈએ અને આપણને ખબર છે કે આપણે એવરેજ શોધવી છે 4 નંબરની, એટલે આપણે જે સમેશન કર્યું છે એને ડિવાઈડ બાય 4 કરીએ એટલે આપણને એવરેજ મળી જાય. બરાબર છે ને? તો આ રીતે આપણે જો 4 નંબર આપેલા હોય તો એનો આપણે સરવાળો કરી શકીએ, એના ઉપરથી આપણે એવરેજ કરી શકીએ, એ પ્રમાણે કરી શકીએ. એટલે ધારો કે 4 નંબર આપેલા હોય તો આપણું આ જે એપ્રોચ છે પ્રોબ્લેમને સોલ્વ કરવાનો એ બરાબર છે. પણ જો આપણને 4ની જગ્યાએ ધારો કે 100 નંબર આપેલા હોય અને એ 100 નંબરનો સરવાળો કરવાનો હોય અને એની 100 નંબરની એવરેજ વેલ્યુ શું છે એ શોધવાનું હોય તો શું આપણે 100 જુદા જુદા વેરિયેબલ બનાવીશું? પ્રશ્ન એ આ થાય. તો શું 100 જુદા જુદા વેરિયેબલના નામ આપણે કેવી રીતે યાદ રાખીએ? એ દરેકે દરેક વેરિયેબલના સ્પેલિંગમાં આપણને ભૂલ થવાની શક્યતા છે. આટલા બધા વેરિયેબલ સાથેનો પ્રોગ્રામ બનાવવો અને એનું કોડિંગ કરવું અને એને મેન્ટેન કરવો એ ડેફિનેટલી ડિઝાયરેબલ નથી જ. એટલે આ ધારો કે આપણને પ્રોબ્લેમ આપેલો હોય કે જેમાં આપણને 100 જુદા જુદા નંબર આપેલા છે અને એનો સરવાળો અને એવરેજ શોધવી હોય તો 100 વેરિયેબલ જુદા જુદા બનાવવાનો એપ્રોચ યોગ્ય નથી. તો રસ્તો શું છે? તો એના માટે આપણને પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં એરે નામનું એક ડેટા સ્ટ્રક્ચર આપણને લેંગ્વેજ છે એ પ્રોવાઈડ કરે છે. એટલે રસ્તો એ છે કે આપણે જુદા જુદા વેરિયેબલ, એક કરતાં વધારે વેરિયેબલ, આ એક્ઝામ્પલ માટે 100 જુદા જુદા વેરિયેબલ બનાવવાની જગ્યાએ જો એરે નામનો કન્સેપ્ટ જે આપણને લેંગ્વેજ, એરે પણ વેરિયેબલ જ છે, ઓકે, પણ એ થોડો જુદી ટાઈપનો વેરિયેબલ છે જે આપણને આવા
ઘણા બધા નંબર્સને, ઘણી બધી વેલ્યુઝને બહુ ઇઝીલી મેનેજ કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. એટલે આવો પ્રોબ્લેમ જો આપણે સોલ્વ કરવો હોય તો એ આપણે એરે વેરિયેબલથી સોલ્વ કરી શકીએ. બરાબર છે? તો તમારા મનમાં ક્વેશ્ચન એ થશે કે એરે શું છે, એરેને કેવી રીતે ડિક્લેર કરવાનું હોય, એની સિન્ટેક્સ શું છે, આ બધી જ વસ્તુઓ આપણે સમજીશું. તો સૌથી પહેલાં એરેને ડિફાઇન કેવી રીતે કરાય? તો બેઝિકલી એરે છે એ કલેક્શન છે. શાનું છે? કલેક્શન ઓફ વેરિયેબલ્સ છે. પણ કઈ ટાઈપના વેરિયેબલ? બધા જ વેરિયેબલની ટાઈપ સરખી હોય. એનો મતલબ એમ થયો, એરે ઇઝ એ ગ્રુપ ઓફ વેરિયેબલ્સ ઓફ સેમ ટાઈપ. એટલે તમારી પાસે સરખી ટાઈપના એક કરતાં વધારે વેરિયેબલ હોય અને તમારે એને મેનેજ કરવો હોય તો તમારા એ પર્ટિક્યુલર પ્રોબ્લેમને હેન્ડલ કરવા માટે, એ ડેટાને સ્ટોર કરવા માટે જે ડેટા સ્ટ્રક્ચર વાપરીએ જેને આપણે એરે કહીએ છીએ. આપણે અગાઉ હમણાં પ્રોબ્લેમ જોયો કે 100, ધારો કે મારી પાસે 100 ઇન્ટીજર નંબર હોય અને મારે એનો સમેશન અને એવરેજ શોધવો છે, તો એ 100 વેરિયેબલ થયા, એ બધા જ ઇન્ટીજર છે. એટલા માટે એ એક એવો કેન્ડિડેટ છે જેને આપણે એરેથી સ્ટોર કરી શકીએ. હવે એરે આપણે જ્યારે કહીએ ત્યારે બધા જ વેરિયેબલ એ n નંબર ઓફ વેરિયેબલ હશે, 5 હશે, 10 હશે, 20 હશે, 50 હશે, આપણને ખબર નથી. ઇટ ડિપેન્ડ્સ ઓન યોર પ્રોબ્લેમ રિક્વાયરમેન્ટ. તો એ બધા જ વેરિયેબલ એક જ નામથી આપણે એને રિફર કરીશું. એને આપણે એક્ઝામ્પલ પછી જોઈશું, એની સિન્ટેક્સ જોઈશું ત્યારે તમને વધારે ક્લિયર આવશે. પણ એરે છે એ એક કરતાં વધારે વેરિયેબલ છે જેને આપણે બધા જ વેરિયેબલને સેમ નેમથી રિફર કરીશું. તો ક્વેશ્ચન એ થાય, એક વેરિયેબલ બીજા વેરિયેબલથી જુદો કેવી રીતે પડશે? તો એના માટે તમે જો સેકન્ડ લાઇન વાંચશો, સેકન્ડ પોઈન્ટ વાંચશો સ્ક્રીન ઉપર, તો એમાં બહુ જ ક્લિયરલી લખેલું છે કે ભાઈ ઇન્ડિવિજ્યુઅલ એલિમેન્ટ, એરેના ઇન્ડિવિજ્યુઅલ એલિમેન્ટ છે એ એના ઇન્ડેક્સ વેલ્યુથી અથવા તો સબસ્ક્રિપ્ટ વેલ્યુથી રિફર કરવામાં આવે છે. બરાબર છે? એટલે તમને ક્વેશ્ચન એ વયે થશે કે ભાઈ એરેનું નામ શું હોય, ઇન્ડેક્સ અથવા તો સબસ્ક્રિપ્ટ કેવી રીતે ઉપયોગમાં આવે, એ પણ આપણે સમજીશું. બેઝિકલી કહેવાનો મતલબ એમ છે કે એરે એ કલેક્શન ઓફ વેરિયેબલ્સ છે. એટલે એક કરતાં વધારે વેરિયેબલ છે, બધા જ સેમ ટાઈપના વેરિયેબલ છે, બધાને આપણે સેમ નેમથી રિફર કરીશું, પણ એ બધાને આપણે એકબીજાથી જુદા કેવી રીતે પાડીશું? તો એની ઇન્ડેક્સ વેલ્યુ ઉપરથી અથવા તો સબસ્ક્રિપ્ટ વેલ્યુ ઉપરથી. હવે એરે આપણને કેવી રીતે હેલ્પફુલ થાય? મેં તમને અગાઉ પણ કહ્યું છે એ પ્રમાણે એરે છે એ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે. પ્રોગ્રામરને પ્રોગ્રામમાં એક કરતાં વધારે વેરિયેબલ જે સેમ ટાઈપના છે એને હેન્ડલ કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. કારણ કે બધા જ વેરિયેબલને આપણે એક નામથી જ ઓળખીએ છીએ. એટલે પ્રોગ્રામમાં તમારે એક કરતાં વધારે વેરિયેબલને હેન્ડલ કરવા માટે પ્રોગ્રામરે ફક્ત એક જ નામ યાદ રાખવાનું રહે છે અને એ રીતે એના માટે પ્રોગ્રામિંગની કન્વિનન્સી વધારે છે. એટલે આ થઈ એરેની વાત. હવે ક્વેશ્ચન એ થાય કે આ તો આપણે એરે શું છે એનો કન્સેપ્ટ સમજ્યા, એક્ઝેક્ટલી એરે કેવી રીતે વપરાય અથવા એને આપણે સમજવાનો વધારે ડિટેલમાં પ્રયત્ન કરીએ એ પહેલાં એરેને આપણે જો કેટેગરાઇઝ કરવા હોય તો બેઝિકલી એરેની બે કેટેગરી છે. એક છે એ સિંગલ ડાયમેન્શનલ એરે છે અને બીજું છે એ મલ્ટી ડાયમેન્શનલ એરે છે. આજના આ સેશનમાં આપણે ફક્ત સિંગલ ડાયમેન્શનલ એરે સમજીશું. નેક્સ્ટ સેશનમાં આપણે મલ્ટી ડાયમેન્શનલ એરે સમજીશું. બરાબર છે? એટલે એરેને સમજવા માટે તમારે આ રીતે સમજવું પડે. એક છે સિંગલ ડાયમેન્શનલ અને બીજું છે મલ્ટી ડાયમેન્શનલ. હવે સિંગલ ડાયમેન્શનલ એરેની વાત થઈ. ડાયમેન્શન એટલે એક દિશા અથવા તો એક જ ટાઈપની વેલ્યુ એ સ્ટોર કરે. બરાબર છે? એક ટાઈપની વેલ્યુ જે સ્ટોર કરે છે એને આપણે એક ડાયમેન્શન કહીએ છીએ. ડાયમેન્શનનું વધારે ક્લિયર મિનિંગ હમણાં થોડુંક એક એક્ઝામ્પલ લઈશું એટલે વધારે ક્લિયર થઈ જશે. પણ એના ઉપર જઈએ એ પહેલાં અહીંયા તમે જોઈ શકો છો કે મેં અહીંયા સિન્ટેક્સ લખેલી છે એરેની, જ્યાં આપણે લખીએ છીએ ડેટા ટાઈપ, પછી લખ્યું છે એરે નેમ, પછી સ્ક્વેર બ્રેકેટમાં લખ્યું છે સાઇઝ. હવે ડેટા ટાઈપ એટલે શું? તો ડેટા ટાઈપ એટલે
સી લેંગ્વેજ જે ડેટા ટાઈપ સપોર્ટ કરે છે એમાંની કોઈ પણ વેલ્યુ. આપણને ખબર છે કે ડેટા ટાઈપ સી લેંગ્વેજ કઈ કઈ બેઝિક ડેટા ટાઈપ સપોર્ટ કરે છે, તો CHAR, કેરેક્ટર, ઇન્ટ, ફ્લોટ, ડબલ, આ બેઝિક ડેટા ટાઈપ્સ છે. આમાંથી કંઈ પણ વસ્તુ તમે કોઈ પણ ડેટા ટાઈપનો એક એરે બનાવી શકો. બરાબર, એટલે મેં તમને જે કહ્યું એ પ્રમાણે ઇન્ટીજર, કેરેક્ટર, ફ્લોટ, લોંગ ઇન્ટ, ડબલ, આ બધા એની ડેટા ટાઈપ તરીકે આમાંથી આપણા રિક્વાયરમેન્ટ પ્રમાણે જે કંઈ પણ જરૂરી હોય એ આપણે લખીશું. ઇન શોર્ટ યાદ શું રાખવાનું છે કે જ્યારે પણ આપણે એરે ડિક્લેર કરીએ ત્યારે સૌથી પહેલાં ડિક્લેરેશન આપણે જ્યાં લખીએ છીએ, જ્યાં બધા વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ, એ જગ્યાએ આપણા પ્રોગ્રામમાં જો એરે વાપરવાનો થતો હોય તો ત્યાં આપણે પહેલાં ડેટા ટાઈપ લખીશું, પછી સ્પેસ કરી અને પછી તમારું જે તમારે એરેનું જે તમારે જે નામ આપવું છે, વેરિયેબલનું નામ તમારે આપવું છે એ તમે આપી શકો. આપણને ખબર છે વેરિયેબલ નેમિંગના કન્વેન્શન આપણને ખબર છે. અહીંયા તમારે એરેનું જે નામ આપવું હોય એટલે બેઝિકલી તમારે વેરિયેબલનું નામ જે આપવું હોય એ તમે લખશો. સો બેઝિકલી એ શું છે? ઇટ ઇઝ ધ નેમ ઓફ એ વેરિયેબલ. ઓકે, ઇટ ઇઝ ધી નેમ ઓફ એ વેરિયેબલ વિચ રિપ્રેઝન્ટ્સ ધી એરે. બીજી વસ્તુ તમે જોશો તો બ્રેકેટમાં આપણે શું લખ્યું છે? સાઇઝ. તમે અહીંયા જુઓ સાઇઝ લખ્યું છે. સાઇઝ એટલે એના નામ ઉપરથી જ આપણે કહી શકીએ કે સાઇઝ એટલે કેટલી સાઇઝનો આપણે એરે છે. એટલે એરેમાં આપણે 10 નંબર સ્ટોર કરવા માગીએ છીએ, 20 કરવા માગીએ છીએ, 50 કરવા માગીએ છીએ, 100 કરવા માગીએ છીએ. એ આપણે આ જે સ્ક્વેર બ્રેકેટ છે એની અંદર લખીએ છીએ. એટલે બેઝિકલી તમે જે એરે ડિક્લેર કરશો એ એરેનું નામ આવશે, તમારી એના પહેલાં ડેટા ટાઈપ આવશે અને પછી તમે એરેના નામ પછી બ્રેકેટમાં તમે કોઈ નંબર લખશો. સાઇઝ બેઝિકલી એ ઇન્ટીજર નંબર હશે. તમે 10 લખશો અને ઇન્ટ ડેટા ટાઈપ આપ્યું હોય તો તમે 10 ઇન્ટીજર સ્ટોર કરવા માગો છો એવો એનો અર્થ નીકળે. ઓકે, એટલે આ સિન્ટેક્સને આપણે યાદ રાખવાની થશે. ફરીથી રિપીટ કરું છું. પહેલાં ડેટા ટાઈપ, સ્પેસ, તમારા એરે વેરિયેબલનું નામ, પછી બ્રેકેટમાં તમારો નંબર જેને આપણે સાઇઝ કહીએ છીએ, અને પછી ડિક્લેરેશન આપણે કરીએ ત્યારે દરેક વેરિયેબલની પાછળ તમે જે તમારું લાસ્ટ જે સિમ્બોલ હોય છે એ આપણે મૂકીએ છીએ. ઓકે, આ થઈ સિન્ટેક્સની વાત સિંગલ ડાયમેન્શનલ એરેની. એ સિન્ટેક્સને કરસ્પોન્ડિંગ અહીંયા એક્ઝામ્પલ મૂકેલું છે, તમે અહીં જોઈ શકો છો સ્ક્રીન ઉપર. તો સૌથી પહેલાં ઇન્ટ જે તમારી ડેટા ટાઈપ છે, પછી તમારું એ તમારા એરેનું નામ છે, અને પછી બ્રેકેટમાં જે સાઇઝ લખ્યું છે 10 એ તમારા એરેની સાઇઝ છે. બરાબર, એનો મતલબ એમ થયો કે આના દ્વારા ઇન્ટ એ બ્રેકેટમાં 10 એના દ્વારા આપણે એક એરે એ ડિક્લેર કર્યો જે ઇન્ટીજર ટાઈપનો છે, અને એની અંદર આપણે 10 જુદા જુદા ઇન્ટીજરને સ્ટોર કરીશું. ક્લિયર? 10 જુદા જુદા ઇન્ટીજરને સ્ટોર કરીશું, પણ બધા જ વેરિયેબલ કોમન નામ, કયું નામ આપણે આપ્યું છે એરેનું એ, એના દ્વારા આપણે રિફર કરીશું. ઓકે, એટલે બેઝિકલી વાત એટલી થઈ કે તમે જ્યારે ઇન્ટ એ બ્રેકેટમાં 10 આવું લખો છો એટલે તમે એક એરે એ ડિક્લેર કર્યો જેની અંદર તમે 10 ઇન્ટીજર સ્ટોર કરશો. બરાબર છે? ઓકે, ચાલો તો આગળ જઈએ. હવે સી લેંગ્વેજમાં આપણે જે એરે પછી જે એરેના નામ પછી જે સ્ક્વેર બ્રેકેટમાં જે નંબર લખીએ છીએ, બરાબર છે, એને આપણે ઇન્ડેક્સ કહીએ છીએ અથવા તો સબસ્ક્રિપ્ટ કહીએ છીએ. અને એ જે સબસ્ક્રિપ્ટ છે એ ચાલુ ક્યાંથી થાય છે? તો 0થી થાય છે. એટલે જો ધારો કે આપણા પ્રોગ્રામમાં આપણે ઇન્ટ એ 10 આવું લખ્યું, એનો મતલબ એમ થયો કે હું 10 ઇન્ટીજર સ્ટોર કરી શકું એટલી જગ્યા, એટલી મેમરી મેં કમ્પાઇલર પાસે માગી. તો એ 10 નંબર કેવી રીતે સ્ટોર થશે? તો અહીંયા જોયું એ પ્રમાણે કે એરેની ઇન્ડેક્સ ક્યાંથી ચાલુ થાય છે? 0થી. એનો મતલબ એમ થયો કે પહેલો નંબર કઈ જગ્યાએ સ્ટોર થશે? તો અહીંયા તમે જુઓ મારો એ 10 છે, તો પહેલો નંબર મારો એ 0 ઉપર હશે. જે એ પછી હું 0 કહું છું, 0 ઇઝ અ સબસ્ક્રિપ્ટ. ઓકે, એટલે ફર્સ્ટ નંબર વિલ બી સ્ટોર્ડ એટ A0, સેકન્ડ નંબર વિલ બી સ્ટોર્ડ એટ A1, એન્ડ સિમિલરલી ધી લાસ્ટ નંબર, that is the 10th number, will be stored at A9.
એનો મતલબ બહુ જ ક્લિયર થયો કે જ્યારે હું એરે ડિક્લેર કરું એની સાઇઝ હું 10 લખું તો એરેની સબસ્ક્રિપ્ટની વેલ્યુ 0થી ચાલુ થઈને 9 સુધી જશે. બરાબર છે. ઇન જનરલ જો મારા એરેની સાઇઝ n હોય તો સબસ્ક્રિપ્ટની વેલ્યુ 0થી n-1 સુધી જશે. બરાબર છે. આ વસ્તુ આપણે યાદ રાખીશું કે સી લેંગ્વેજમાં એરેની ઇન્ડેક્સ અથવા તો જેને આપણે સબસ્ક્રિપ્ટ વેલ્યુ કહીએ છીએ એ 0થી સ્ટાર્ટ થાય છે. બરાબર છે. તો આપણે યાદ રાખીશું. તો બેઝિકલી આપણે અત્યાર સુધીમાં શું સમજ્યા? એરે કોને કહેવાય, એરેને તમારા પ્રોગ્રામમાં લખવા માટેની સિન્ટેક્સ કેવી રીતે લખાય અને એરેની ઇન્ડેક્સ 0થી ચાલુ થાય છે એટલી વસ્તુ આપણે સમજ્યા અને એને આપણે યાદ રાખીશું. અહીં તમે જોઈ શકો છો ખાલી એક રિપ્રેઝન્ટેશન છે પિક્ચરથી કે ભાઈ તમે સિંગલ ડાયમેન્શનલ એરે કેવી રીતે હોય. તો તમે અહીંયા જુઓ કે આ તમારો ડેટા છે અને અહીંયા ઇન્ડેક્સ વેલ્યુ છે. બરાબર છે. ધારો કે મારે જુદા જુદા 10 નંબર ઇન્ટીજર નંબર સ્ટોર કરવા છે એટલે હું એક એરે ડિક્લેર કરીશ ઇન્ટીજર ટાઈપનો જેની સાઇઝ હું 10 લખીશ. તો હવે ધારો કે મારો પહેલો નંબર 16 છે. બરાબર છે. તો પહેલો નંબર 16 છે એ ક્યાં સ્ટોર થયો? તો એરે ઇન્ડેક્સ 0 ઉપર. બરાબર. ધારો કે મારા એરેનું નામ એ હોય તો આ 16 વેલ્યુ ક્યાં સ્ટોર થઈ છે? એ 0 ઉપર. બરાબર છે. સિમિલરલી નેક્સ્ટ વેલ્યુ 17 છે ફોર એક્ઝામ્પલ, તો એ ક્યાં સ્ટોર થઈ? તો એ ઇન્ડેક્સ નંબર 1 ઉપર. એટલે હું એવું કહી શકું કે મારા એરેનું નામ જો એ હોય તો એ બ્રેકેટમાં 1 એની વેલ્યુ કેટલી છે? તો એ 17 છે. બરાબર છે. સમજાય છે ને? તો તમે સમજી શકો છો કે ઇન્ડેક્સ વેલ્યુ જો મારા એરેની સાઇઝ 10 હોય તો ઇન્ડેક્સની વેલ્યુ 0થી ચાલુ થઈ અને એ 9 સુધી જાય છે. તમે જોઈ શકો છો અહીંયા એરે ઇન્ડેક્સની વેલ્યુ 0થી ચાલુ થઈને 9 સુધી જાય છે અને કરસ્પોન્ડિંગ વેલ્યુઝ એ 0 ઉપર 16 છે, એ 1 ઉપર 17 છે, એ 2 ઉપર 10 છે અને એ રીતે આપણે એવું કહી શકીએ કે એ 8 ઉપર 28 છે અને એ 9 ઉપર 21 છે. આ તમને સિંગલ ડાયમેન્શનલ એરેનું પિક્ટોરિયલ રિપ્રેઝન્ટેશન સમજાવવાનો મેં પ્રયત્ન કર્યો. ફરીથી કહી દઉં, ઇન્ડેક્સની વેલ્યુ 0થી ચાલુ થાય અને તમારા એરેની સાઇઝ n હોય તો n-1 સુધી જાય. આ તમારો ડાયાગ્રામ છે. એમાં આપણે એવું એઝ્યુમ કરીએ છીએ કે એરેની સાઇઝ 10 છે એટલા માટે ઇન્ડેક્સ 0થી 9 સુધી જાય છે અને જે તે લોકેશન ઉપર, જે તે મેમરીના લોકેશન ઉપર તમારો જે કંઈ પણ ડેટા તમારી પાસે હોય એ આપણે સ્ટોર કરેલો છે. બરાબર છે? ઓકે. હવે જે આપણે એરે ડિક્લેર કરીએ છીએ, સિંગલ ડાયમેન્શનલ એરે આપણે જે ડિક્લેર કર્યો છે તો એ મેમરીમાં કેવી રીતે સ્ટોર થાય? જ્યારે પણ પ્રોગ્રામમાં આપણે એરે ડિક્લેર કરીએ ત્યારે આપણે કમ્પાઇલરને રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ મારે આટલા મેમરી લોકેશન અથવા તો આટલો ડેટા સ્ટોર કરવા માટે મેમરી જોઈએ છે. જ્યારે પણ આપણે એરે પ્રોગ્રામમાં યુઝ કરીએ ત્યારે એક વસ્તુ યાદ રાખવાની કે એરેના બધા જ એલિમેન્ટ્સ છે એ મેમરીમાં કન્ટિગ્યુઅસ લોકેશન ઉપર સ્ટોર થાય. એટલે હેપેઝાર્ડલી સ્ટોર ના થાય, એ એકબીજાની બાજુમાં હોય. એટલે સળંગ આખો એક બ્લોક છે એ તમારા એરે માટે લઈ લેવામાં આવે. તમારા એરેના બધા જ એલિમેન્ટ્સને સ્ટોર કરવા માટે જેટલી જગ્યા જોઈએ એટલી સળંગ જગ્યા મેમરીમાંથી કમ્પાઇલર તમારા એરેને સ્ટોર કરવા માટે આપી દે. ઓકે. એટલે એ કેવી રીતે નક્કી થશે? તો તમારા એરેની સાઇઝ કેટલી જગ્યા જોઈશે તો એ ડિપેન્ડ કરે છે તમારા એરેની સાઇઝ અને તમારા એરેની ડેટા ટાઈપ. આ એરેની સાઇઝ અને ડેટા ટાઈપ ઉપરથી નક્કી કરવામાં આવશે કે તમારા એરેને સ્ટોર કરવા માટે ટોટલ કેટલા મેમરી લોકેશન્સ કમ્પાઇલર તમારા પ્રોગ્રામને આપી દેશે. બરાબર છે? એટલે આટલી વસ્તુ, બેઝિક વસ્તુ યાદ રાખવી પડે કે જ્યારે પણ આપણે એરે ડિક્લેર કરીએ ત્યારે મેમરીમાં એને કરસ્પોન્ડિંગ બધા જ મેમરી લોકેશન કન્ટિગ્યુઅસ હોય. બરાબર? અને એ કેટલી મેમરીની જરૂરિયાત છે એ બે વસ્તુ ઉપર આધાર રહેશે, એરેની ડેટા ટાઈપ અને
એરેની સાઇઝ. ઓકે, તો હવે આપણે વાતચીત થઈ ગઈ અત્યાર સુધી એરે શું છે, એરેની ડેટા ટાઈપ કેવી હોઈ શકે, એરેની સિન્ટેક્સ શું છે, અને એને કરસ્પોન્ડિંગ મેં કહ્યું પ્રમાણે એરે છે એ મેમરીમાં કન્ટિગ્યુઅસ લોકેશન ઉપર સ્ટોર થાય. તો હવે ધારો કે મારે એક એરે ડિક્લેર મેં કરેલો છે મારા પ્રોગ્રામમાં, તો મારે એ એરેને કરસ્પોન્ડિંગ મારે નંબર્સ કીબોર્ડ ઉપરથી યુઝર પાસેથી રીડ કરાવવા છે. ફોર એક્ઝામ્પલ, આપણે ગયા સેશનમાં લૂપ્સ શીખી ગયા છીએ. તમને એ પણ ખ્યાલ છે કે આપણે ફોર લૂપ, વાઇલ લૂપ, ડુ વાઇલ લૂપ આપણે શીખી ગયેલા છીએ. હવે ધારો કે મારે 10 ઇન્ટીજર નંબર મેં એક એરે ડિક્લેર કરેલો છે. ફોર એક્ઝામ્પલ, એક એરે મેં ધારો મારા પ્રોગ્રામમાં એ નામનો એરે ડિક્લેર કરેલો હોય ધારો કે, અને મેં એની સાઇઝ ધારો કે 10 આપેલી હોય. હવે મારી રિક્વાયરમેન્ટ એવી છે કે મારે 10 નંબરને કીબોર્ડમાંથી રીડ કરાવવા છે. તો આપણને ખબર છે કે ભાઈ મારે આ લૂપ છે એ 10 વાર મારે એક્ઝિક્યુટ કરવાનું છે, 10 નંબર રીડ કરવાના છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે એક ફોર લૂપ લખીશું, જેને આપણે 0થી સ્ટાર્ટ કરીશું, 10 સુધી જવા દઈશું, <10 સુધી, કારણ કે મારા એરેની સાઇઝ 10 હોય તો મારા સબસ્ક્રિપ્ટની સાઇઝ ક્યાંથી ચાલુ થાય, 0થી 9 સુધી જાય ને, એટલા માટે i<10. અને એ લૂપની અંદર આપણે શું સ્ટેટમેન્ટ લખ્યું છે તમે જોઈ શકો છો. આપણે લખ્યું છે scanf. તો scanf સ્ટેટમેન્ટ લખેલું છે, અને scanfમાં આપણે શું કરીએ છીએ, %d and ai, બરાબર. એટલે જ્યારે આઈની વેલ્યુ 0 હશે અને તમે પહેલો નંબર આપશો તો એ 0 ઉપર સ્ટોર થશે, બીજો નંબર આપશો એ 1 ઉપર સ્ટોર થશે, ત્રીજો નંબર આપશો એ 2 ઉપર સ્ટોર થશે, અને 10મો નંબર આપશો એ 9 ઉપર સ્ટોર થશે. બરાબર છે. બેઝિકલી આ સ્ક્રીન દ્વારા આપણે એ સમજવા માગીએ છીએ કે ધારો કે આપણે પ્રોગ્રામમાં એરે ડિક્લેર કર્યો છે અને મારે 10 કયા નંબર છે જેના ઉપર મારે કોઈક ઓપરેશન કરવું છે, તો સૌથી પહેલાં મારે 10 નંબર રીડ તો કરવા પડે ને. આ ફોર લૂપ છે એ તમારા યુઝર પાસેથી કયા 10 નંબર ઉપર આપણે કામ કરવું છે એ ઇનપુટ તરીકે લેવા માટે આપણે આવું એક લૂપ લખી શકીએ, જેનો આપણે પ્રોગ્રામમાં પાછળથી યુઝ કરીશું. તો હું માનું છું કે તમે આ જે કન્સેપ્ટ છે કે ડેટાને રીડ કેવી રીતે કરવો અને એરેમાં કેવી રીતે સ્ટોર કરવો 1 by 1 એલિમેન્ટ, એ આ પર્ટિક્યુલર ફોર લૂપ દ્વારા આપણે કરી રહ્યા છીએ. એની અંદર ફોર લૂપમાં તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે ફોર લૂપમાં આપણે એક જ સ્ટેટમેન્ટ લખેલું છે scanf. આપણે અહીંયા એરે વાપરીએ છીએ, એરેનું નામ એ એઝ્યુમ કર્યું છે, અને એ નંબરને ક્યાં સ્ટોર કરવો છે તો એરેના નામની પછી સબસ્ક્રિપ્ટમાં તમે જોશો તો આપણે આઈ વેલ્યુ લખેલી છે. આઈની જે વેલ્યુ હશે એ ઇન્ડેક્સ ઉપર એ વેલ્યુ સ્ટોર થઈ જશે. આગળની સ્ક્રીનમાં આપણે ડેટાને કેવી રીતે રીડ કરવો એ જોયું. ધારો કે આપણે ડેટા રીડ કરી લીધેલું છે. હવે તમારી પાસે એરેમાં ડેટા ઓલરેડી છે, તમારે એને પ્રિન્ટ કરવો છે. તો અગેઇન આપણે સેમ વસ્તુ કરીશું અહીંયા. તો ધારો કે મારી પાસે એક એરે છે જેમાં મેં A0 to A9માં મેં ડેટા સ્ટોર કરી લીધેલો છે. અહીંયા તમે જોઈ શકો છો A0 to A9માં મારી પાસે ડેટા ઓલરેડી સ્ટોર થઈ ગયેલો છે. મારે એને પ્રિન્ટ કરવું છે, તો મારે 1 by 1 નંબર પ્રિન્ટ કરવા પડશે. તો 1 by 1 નંબર પ્રિન્ટ કરવા હોય તો ફરીથી હું ફોર લૂપ વાપરીશ. એરેની ઇન્ડેક્સ 0થી ચાલુ થશે, 9 સુધી જશે, એટલા માટે for i = 0, i<10 અને i++ લખીશું. અહીંયા આગળ મારે ડેટાને સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરવો છે, એટલા માટે હું printf સ્ટેટમેન્ટ વાપરું છું. શું પ્રિન્ટ કરવું છે? ઇન્ટીજર, બિકોઝ મારો એરે છે ઇન્ટીજર છે એટલા માટે મેં %d લખ્યું. કઈ વેલ્યુ પ્રિન્ટ કરવાનું? તો ai. એટલે આઈની વેલ્યુ 0 હશે તો એ 0ની વેલ્યુ પ્રિન્ટ થશે, આઈની વેલ્યુ 2 હશે તો એ 2ની વેલ્યુ પ્રિન્ટ થશે, આઈની વેલ્યુ 9 હશે તો એ 9ની વેલ્યુ પ્રિન્ટ થશે. એટલે બેઝિકલી આ બંને સ્ક્રીન દ્વારા આપણે શું સમજ્યા કે ડેટાને ઇનપુટ કેવી રીતે કરાવવાનો, તો ફોર લૂપની અંદર scanf વાપરવાનું. તમારે જો ડેટાને પ્રિન્ટ કરવો હોય સ્ક્રીન ઉપર તો ફોર લૂપની અંદર આપણે printf વાપરીશું. આપણને એ પણ ખબર છે કે જ્યારે આપણે scanf વાપરીએ છીએ ત્યારે આપણે વેરિયેબલના નામની આગળ એન્ડ લખીએ છીએ. તમે જોશો અહીંયા તો printfમાં અહીંયા એન્ડ નથી. આ આપણે ઓલરેડી શીખી ગયેલા છીએ, ફક્ત તમે ભૂલી ગયા હો તો રિકોલ કરાવડાવું છું. જ્યારે અહીંયા scanfમાં આપણે વેરિયેબલના નામની આગળ એન્ડ લખીએ છીએ. આ એક વસ્તુ બરાબર આપણે ધ્યાન રાખીશું, અને આ જ કન્સેપ્ટનો આપણે આપણા પ્રોગ્રામમાં ઉપયોગ પણ કરીશું. તો હવે આપણે એરે શું છે એ સમજી ગયા છીએ, એરેની સિન્ટેક્સ શીખી ગયા છીએ, એરેમાં ડેટા ઇનપુટ કેવી રીતે કરાવાય એ પણ શીખી ગયા છીએ, એરેમાં તમારી પાસે ડેટા હોય તો એને પ્રિન્ટ કેવી રીતે કરાય એ પણ શીખી ગયા છીએ. તો હવે
આપણે જે પહેલાં જ સ્ક્રીનમાં જે આપણે શરૂઆત કરી હતી કે ધારો કે મારી પાસે અમુક નંબર્સ હોય એનો મારા સરવાળો કરવો હોય એનો એવરેજ શોધ્યો હોય તો કેવી રીતે કરી શકાય, તો એ કરવા માટે નાઉ વી આર રેડી ટુ રાઇટ એ સિમ્પલ પ્રોગ્રામ. સો લેટ અસ સી. હવે આપણે આપણા જે શરૂઆત આપણે જ્યાંથી કરી હતી એના ઉપર પાછા આવી જઈએ છીએ. તો આપણે એક બહુ સિમ્પલ પ્રોગ્રામ બનાવવા જઈ રહ્યા છીએ, સમ એન્ડ એવરેજ યુઝિંગ એરે. બરાબર છે. હવે જે નવું છે એ આપણા માટે આ પાર્ટ છે. તમે જોઈ શકો છો ઇન્ટ ડેટા ટાઈપ છે, એ એરેનું નામ છે અને બ્રેકેટમાં મેં 10 લખ્યું છે. એનો મતલબ એમ થયો કે હું 10 જુદા જુદા ઇન્ટીજર નંબર સ્ટોર કરવા માગું છું અને મેં એરે લખ્યું છે. તમે આ સ્ટેટમેન્ટ લખો છો એનો મતલબ અહીંયા આપણે ઓલરેડી કોમેન્ટમાં લખેલો છે, એરે ઓફ સાઇઝ 10 ડિફાઇન્ડ. 10ની એરેનો સાઇઝ આપણે એક ઇન્ટીજર ટાઈપનું એરે બનાવી દીધો છે. આપણે ફક્ત શું કર્યું છે, ડિક્લેરેશન કર્યું છે, ડેટા સ્ટોર કર્યો નથી. હવે આપણે કરવું છે શું, આઈ અને એન છે તમારા ટેમ્પરરી વેરિયેબલ છે. એવીજી આપણે એવરેજ પણ શોધવું છે એટલા માટે એક એવીજી નામનો વેરિયેબલ લીધો છે અને આપણે સમેશન બી કરવું છે અને આપણે સમને ઇનિશિયલાઇઝ 0થી કર્યો છે એટલે આ વેરિયેબલ આપણે અહીંયા સમ ઇક્વલ ટુ 0 બનાવેલો છે. બરાબર છે. હવે અગત્યની વસ્તુ એ છે કે અહીંયા મેં A10 લખ્યું છે. એનો મતલબ એમ થયો કે આ પ્રોગ્રામ દ્વારા હું એવો કોઈ પણ એરે લઉં કે જેમાં મારી પાસે વધુમાં વધુ 10 નંબર હોય તો હું એનો સમ અને એવરેજ કરી શકું. હવે દરેક વખતે 10 નંબર ના પણ હોય તો ધારો કે તમારી પાસે 5 જ નંબર છે ને એના ઉપર તમારે સરવાળાને એવરેજ કરવું છે તો એ તમે કરી શકો. કેવી રીતે, તો એના માટે આપણે અહીંયા કરીએ છીએ શું, પૂછીએ છીએ. તમે જોઈ શકો છો અહીંયા પ્રિન્ટએફ અને સ્કેનએફ કે તમારી પાસે ગીવ વેલ્યુ ઓફ એન આપણે અહીંયા લખીએ છીએ નોટ મોર દેન 10. એટલા માટે નોટ મોર દેન 10 લખ્યું છે. આ લખવા પાછળનો પર્પઝ આટલો છે કારણ કે અહીંયા આપણે સાઇઝ છે એ મેક્સિમમ 10 લખેલી છે. 10 કરતાં વધારે નંબર હું સ્ટોર ના કરી શકું કારણ કે મારા એરેની સાઇઝ 10 છે. ધારો કે મારી રિક્વાયરમેન્ટ એવી હોય કે 10 કરતાં વધારે કરવા છે તો મારે મારા પ્રોગ્રામમાં એ 10ની જગ્યાએ સાઇઝ વધારીને એપ્રોપ્રિએટ સાઇઝ મારે લખવી પડે. અત્યારે આપણે એ 10 લખ્યું છે એટલા માટે અહીંયા આપણે મેસેજ મૂકી દઈએ છીએ કે ભાઈ તમે 10 કરતાં 10 અથવા 10થી નાની સાઇઝ આપો. જે સાઇઝ આપશો એને આપણે એનમાં સ્ટોર કરી દઈએ છીએ. એટલે કે આપણા પ્રોગ્રામ માટે એન વેરિયેબલ છે એ એકચ્યુઅલી તમે કેટલા નંબર તમારા એરેમાં સ્ટોર કરવા માગો છો એની વેલ્યુ છે. બરાબર છે. અને આપણે નેચરલી આ પ્રોગ્રામ તમારો સક્સેસફુલી ક્યારે રન કરશે કે જ્યારે એનની વેલ્યુ 10થી નાની હશે. બરાબર છે. ઓકે, તો આના દ્વારા આપણે આટલા પાર્ટ દ્વારા આપણે શું કર્યું છે, એક એરે ડિક્લેર કર્યો, બાકીના વેરિયેબલ ઇનિશિયલાઇઝ કરી દીધા છે અને એન નામના વેરિયેબલની વેલ્યુ આપણે રીડ કરી લીધી. હવે અહીંયા તમે જુઓ આપણો પર્પસ બરાબર યાદ રાખજો. આપણો પર્પસ છે એરેને સમ અને એરેના નંબરનો સમ અને એવરેજ કરવું. એટલે અહીં આપણું ફોર લૂપ છે, 0થી ચાલુ થાય છે, લેસ દેન એન આઈ પ્લસ પ્લસ. અહીંયા તમે મેસેજ મૂકો છો ગીવ નંબર, તમારી પાસે જે વેરિયેબલ આવે છે અહીં તમે જોઈ શકો છો. આપણે અગાઉ કહ્યું પ્રમાણે તમારે અહીંયા આગળ એન્ડ એઆઈ લખ્યું છે એટલે તમે જે નંબર આપશો એ આઈની જે વેલ્યુ હશે, આઈની 0 હશે તો એ 0 ઉપર સ્ટોર થઈ જશે, આઈની 1 હશે તો એ 1 ઉપર. એ રીતે તમારા જેટલા બી નંબર હશે એન સુધી તમારી પાસે નંબર ઇનપુટ કરાઈ જશે. હવે જેમ જેમ તમે ઇનપુટ કરાવતા જાઓ છો એમ તમે શું કરતા જાઓ છો, આપણે સમને ઓલરેડી 0થી ઇનિશિયલાઇઝ કરેલું છે ફોર લૂપની બહાર. એટલે જે નંબર આવ્યો એને તમારા રનિંગ સમની વચ્ચે સમ પ્લસ એઆઈ કરી દીધું. એટલે પહેલાં ફર્સ્ટ ટાઈમે એ સમની વેલ્યુ 0 હશે એટલે જે પહેલો નંબર આવ્યો એ 0માં આવ્યો એટલે 0 પ્લસ એ 0 એટલે જે નંબર તમે આપ્યો એ સમમાં સ્ટોર થઈ જશે. એટલે બેઝિકલી આપણે શું કરી રહ્યા છીએ, એરે એલિમેન્ટ જેમ જેમ રીડ કરતા જઈએ એમ સમમાં એને મૂકતા જઈએ છીએ. એટલે આપણી પાસે સમ નામના વેરિયેબલમાં રનિંગ ટોટલ આવતું જશે. ઓકે, એટલે આ પર્ટિક્યુલર ફોર લૂપ દ્વારા આપણે શું કરી રહ્યા છીએ, તમે યુઝરે જે કહ્યું કે મારી પાસે 5 નંબર છે તો 5 નંબર 1 બાય 1 આપણે રીડ કરીશું અને જેમ જેમ નંબર આવતા જાય એમ આપણે સરવાળો કરતા જઈશું. એટલે બેઝિકલી શું થશે, જ્યારે આ ફોર લૂપ પૂરું થશે ત્યારે અહીં તમે જોઈ શકો છો આ જે છે આ બ્રેકેટ્સ છે, આ કર્લી બ્રેકેટ એ આ ફોર લૂપના છે. બરાબર છે. તો જ્યારે આ ફોર લૂપ પૂરું થશે ત્યારે આપણી પાસે એરેના નંબર્સ આવી ગયા છે અને એનું ટોટલ કેટલું થયું એ પણ આવી જશે. એટલે જેવું આપણું આ ફોર લૂપ થશે એટલે રનિંગ ટોટલ જે તમારા બધા નંબરનું છે એ સમ નામના વેરિયેબલમાં સ્ટોર થઈ ગયેલું છે. તો હવે આપણી રિક્વાયરમેન્ટ છે એવરેજ પણ શોધવાની છે. એટલે જેવા ફોર લૂપની બહાર આવે કે તરત જ આપણે શું કર્યું,
આપણે સમ ઓલરેડી કેલ્ક્યુલેટ કરી દીધેલો છે, એટલે એવરેજ ઇક્વલ ટુ સમ બાય એન, અને એન એટલે આપણને આપણી પાસે કેટલા ટોટલ નંબર છે એ, એટલે આપણી પાસે એવીજી નામના વેરિયેબલમાં એવરેજ પણ આવી ગઈ. હવે આપણે શું કરવું છે, આપણે એરેના એલિમેન્ટને પ્રિન્ટ કરવા છે અને સાથે સાથે એવરેજ કેટલી છે એ પણ પ્રિન્ટ કરવું છે. એટલા માટે અહીં તમારું બીજું ફોર લૂપ ચાલુ થાય છે. આ છે ફોર લૂપ, એ ફક્ત તમારા નંબર્સ છે એને પ્રિન્ટ કરવા માટેનું છે, જે આપણે ઓલરેડી અગાઉ જોયેલું છે. તમારે નંબર રીડ કરવા હોય તો સ્કેનએફ વાપરશો, પ્રિન્ટ કરવા હોય તો પ્રિન્ટએફ વાપરીશું. એટલે આ છે ફોર લૂપ, એ તમારા નંબર્સ જે તમે ઇનપુટ કરાવ્યા એને પ્રિન્ટ કરાવે છે, અને પછી આ જે પ્રિન્ટએફ લાઈન છે, લાઈન ફોર લૂપની બહાર છે, તમે જોઈ શકો છો ફોર લૂપની બહાર છે આ લાઈન, તો ત્યાં આગળ આપણે પ્રિન્ટએફમાં સમ અને એવીજી વેરિયેબલને ની વેલ્યુ પ્રિન્ટ કરી છે. એટલે આપેલા નંબરનું ટોટલ કેટલું થાય છે એ પ્રિન્ટ કરીએ છીએ, અને આપેલા બધા નંબરનું એવરેજ કેટલું થાય છે એ પ્રિન્ટ કરીએ છીએ. બરાબર છે. અને આ તમારું જે બ્રેકેટ છે, અહીંયા તમારું મેઇન ફંક્શન પૂરું થાય છે. એટલે આ એક સિમ્પલ પ્રોગ્રામ છે, એકદમ સિમ્પલ પ્રોગ્રામ છે, જે આપણે અત્યારે રન કરવાનો પ્રયત્ન કરીએ. તો આપણે જે પ્રોગ્રામ સમજ્યા એ અત્યારે માઇક્રોસોફ્ટ જે કોડ છે એમાં અહીંયા આગળ આપણો એ પ્રોગ્રામ લખેલો છે. મેં તમને ઓલરેડી એને એક્સપ્લેન કરી દીધેલો છે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આ પ્રિન્ટ ઇનપુટ નંબર લીધા, સમને વેરિયેબલ ડિક્લેર કરી દીધો છે, એને 0 કરી દીધેલો છે. નંબર લઈ આવી ગયા પછી એવરેજ સમ થઈ ગયા પછી એવીજી ઇક્વલ ટુ સમ બાય એન કરીએ છીએ, અને પછી એને પ્રિન્ટ કરીએ છીએ. સો આને આપણે રન કરીએ. તો આપણી પાસેથી સૌથી પહેલાં ગીવ વેલ્યુ ઓફ એન પૂછે છે કે કેટલા તમારી પાસે નંબર છે. ફોર એક્ઝામ્પલ, ધારો કે હું 6 આપું છું, 6 નંબર્સ આપું છું, તો પહેલો નંબર ધારો કે 2 છે, ત્રીજો નંબર ધારો કે 3 આપું છું, પછી આપું છું 5, પછી આપું છું 6, પછી આપું છું 8, અને પછી આપું છું 1. કોઈ પણ 2 નંબર આપ્યા છે, અને તમે જોઈ શકો છો. તો હવે તમે જે નંબર આપ્યા પછી એરે એલિમેન્ટ્સ કેટલા છે તમે જુઓ તો 2, 3, 5, 6, 8 અને 1 આટલા મેં નંબર આપ્યા છે. બરાબર છે. હવે આ બધાનો સરવાળો એમ કહે છે કે 25 થાય છે, અને એવરેજ છે 4.17 થાય છે. તો કેવી રીતે થાય તમે જોઈ શકો છો. 2, 3, 5, 10, 6, 16, 8, 24 ને 25, એટલે સમેશન તમારું 25 થયું, અને 25 ડિવાઇડેડ બાય આપણા ટોટલ નંબર કેટલા છે 6, એટલે 25 ડિવાઇડ બાય 6 કરો એટલે એવરેજ તમારી 4.17 આવે છે. આ જ પ્રોગ્રામને આપણે ફરીથી રન કરીએ. બરાબર છે. ધારો કે હું નંબર આપું છું 5, નંબર આપું છું 1, 2, 3, 4 અને 5. તો તમે જોઈ શકો છો કે સમ છે એ 15 થયો, અને એવરેજ છે એ 3 થયો. બરાબર છે. એટલે આ રીતે આપણા આ પ્રોગ્રામને આપણે, અગત્યની વસ્તુ એ છે કે આ પ્રોગ્રામમાં નવું શું છે, તો આ પ્રોગ્રામમાં નવું એ છે કે આપણે એક કરતાં વધારે વેરિયેબલને એક જ વેરિયેબલના નામ એથી આપણે રિફર કરીએ છીએ, અને જુદા જુદા નંબર્સને આપણે એરેના સબસ્ક્રિપ્ટથી અથવા તો ઇન્ડેક્સથી યુઝ કરીએ છીએ. ફરીથી એરેની ઇન્ડેક્સ 0થી ચાલુ થાય છે, એટલા માટે આપણે તમે જોશો તો ફોર લૂપમાં આપણા આઈ વેરિયેબલ જે સબસ્ક્રિપ્ટ વેરિયેબલ તરીકે કામ કરે છે એને આપણે 0થી ચાલુ કરીએ છીએ. બરાબર છે. અને લેસ ધેન એન લખ્યું છે, કારણ કે છેલ્લો નંબર એરે A10 હોય, ઇન્ટીજર A10 હોય તો છેલ્લો નંબર A9 થાય, કારણ કે 0થી ચાલુ કરીએ પહેલો નંબર, એટલે પહેલો નંબર A0 ઉપર હોય તો 10મો નંબર A9 ઉપર હોય, એટલા માટે અહીંયા લેસ ધેન 9 લખ્યું છે, જે મેં તમને પ્રેઝન્ટેશન વખતે ઓલરેડી આ એક્સપ્લેન કરેલું છે. એટલે આ રીતે આ એક પ્રોગ્રામ એવો છે કે જે આપણને સિંગલ ડાયમેન્શનલ એરે કેવી રીતે વપરાય, જેમાં આપણે બહુ જ સિમ્પલ રાખ્યું છે કે અમુક નંબર રીડ કર્યા, એ નંબર રીડ કર્યા પછી એનો સરવાળો કરી દીધો, સરવાળો કર્યા પછી ડિવાઈડ બાય એન કર્યું એટલે આપણને એવરેજ મળી ગયું, અને એને આપણે પ્રિન્ટ કરી દીધું. બરાબર છે. હવે એક બીજો પ્રોગ્રામ જોઈએ. એરેનો કન્સેપ્ટ આપણે સમજી ગયા છે. હવે આને આપણને વધારે સારી રીતે આપણને ક્યારે આવડશે કે જ્યારે આપણે થોડાક વધારે પ્રોગ્રામ જુદા જુદા રીતે રન કરવાનો પ્રયત્ન કરીએ. તો હવે એક બીજો પ્રોગ્રામ આપણે જોઈ રહ્યા છીએ, પ્રોગ્રામ ટુ ફાઇન્ડ લાર્જેસ્ટ એન્ડ સ્મોલેસ્ટ નંબર ફ્રોમ ગિવન એન નંબર્સ. એટલે આપણને એન નંબર્સ આપેલા છે, એમાંથી લાર્જેસ્ટ કયો અને સ્મોલેસ્ટ કયો એ શોધવું છે. તો
તો આપણે સેમ લોજિક વાપરીશું. હવે આપણી પાસે n નંબર આપેલા છે, કેટલા નંબર આપેલા છે આપણને કહ્યું નથી, એટલા માટે આ એક એરેથી આપણે આ પ્રોગ્રામને રન કરી શકીએ. બરાબર છે. અહીં તમે જુઓ પ્રોબ્લેમના સ્ટેટમેન્ટ ઉપરથી આપણને ખબર પડી જાય કે આ પર્ટિક્યુલર પ્રોબ્લેમ છે અને આપણે એરેથી સોલ્વ કરવો જોઈએ. કારણ કે ટાઇટલ શું છે? પ્રોગ્રામ ટુ ફાઇન્ડ લાર્જેસ્ટ એન્ડ સ્મોલેસ્ટ નંબર ફ્રોમ ગીવન n નંબર્સ. એટલે એની વેલ્યુ ગમે તેટલી હોઈ શકે, 5, 10, 15, 25 જે હોય તે. બરાબર છે. તો કેટલા નંબર છે આપણને પહેલેથી કહ્યું જ નથી. એટલા માટે હવે આપણે પ્રોગ્રામ લખવો છે. એટલે આપણે પ્રોગ્રામમાં તમે જ્યારે એરેને ડિક્લેર કરો, એરેને ડિફાઇન કરો, ત્યારે તમારે સાઈઝ તો તમારે કમ્પાઇલરને કહેવી પડે, કારણ કે કમ્પાઇલર તમારા એટલા જ જગ્યાઓ માટે એ લખશે. એટલે આપણે અત્યારે એવું એઝ્યુમ કરીએ છીએ કે મારા એનની વેલ્યુ છે 10 અથવા 10થી નાની હશે. ધારો કે એનની વેલ્યુ મોટી હોય તો આપણે 10ની જગ્યાએ તમારી રિક્વાયરમેન્ટ 20ની હોય કે 25ની હોય તો આપણે એ પ્રમાણે કરીશું. એટલે આ પ્રોગ્રામ આપણે અત્યારે 10ની સાઇઝ એઝ્યુમ કરીને કરેલો છે. ઓકે. હવે આઈ અને એન છે એ ટેમ્પરરી વેરિયેબલ છે. અગાઉના પ્રોગ્રામની જેમ આઈ છે એ તમારા સબસ્ક્રિપ્ટ માટે વાપરીશું આપણે. એન છે એ એક્ઝેક્ટલી કેટલા નંબર આપણે પ્રોગ્રામમાં યુઝ કરવા માગીએ છીએ એના માટે છે. હવે આપણે મેક્સ અને મીન શોધવા છે, એટલે મેં મેક્સ અને મીન વેરિયેબલ ડિક્લેર કરી દીધેલા છે. અહીંયા આગળ આપણે આપણો એરે છે ઇન્ટીજર ટાઈપનો ડિક્લેર કરેલો છે. એટલે આપણે એવું સમજીએ છીએ કે આપણને જે નંબર્સ આપવામાં આવશે બધા ઇન્ટીજર જ હશે. એટલા માટે આપણે અહીંયા ઇન્ટ લખેલા છે. તમારા ધારો કે નંબર ફ્લોટ હોય તો તમારે એરેને ફ્લોટ બનાવવો પડે, અને એ કેસમાં તમારે મેક્સ અને મીન પણ તમારા ફ્લોટ બનાવવા પડે. બરાબર છે. હવે અગાઉના પ્રોગ્રામની જેમ જ આપણે એક્ઝેક્ટલી કેટલા નંબર રીડ કરવા માગીએ છીએ એની વેલ્યુ આપણે એનમાં લઈ લીધી. હવે તમે જોશો આ સ્ક્રીન છે એ મોટે ભાગે આગળનો જે પ્રોગ્રામ આપણે રન કર્યો એના મોરઓરલેસ સેમ વસ્તુ છે. ખાલી આ મેક્સ અને મીન છે એ વેરિયેબલ એ ડિક્લેર કરીએ, જે કે આગળના પ્રોગ્રામમાં આપણે સમ અને એવીજી નામના બે જુદા જુદા વેરિયેબલ ડિક્લેર કરેલા હતા. અહીંયા મેક્સ અને મીન આપણે નામ એટલા માટે રાખ્યા છે કારણ કે આપણે મેક્સિમમ અને મિનિમમ નંબર આઉટ ઓફ n નંબર્સને શોધવા છે, એટલા માટે અહીંયા કરેલા છે. હું આશા રાખું છું કે તમે સમજી રહ્યા છો. એટલા માટે તમે અહીંયા જોશો ફરીથી એરે કેવી રીતે ડિક્લેર કર્યો છે એ આપણા માટે અગત્યનું છે. એની સાઇઝ કેવી રીતે લખી છે એ પણ અગત્યનું છે. અને પછી કેટલા નંબર એક્ઝેક્ટલી આપણે લેવા માગીએ છીએ એને આપણે n વેરિયેબલમાં સ્ટોર કરેલા છે. નેક્સ્ટ સ્લાઇડ ઉપર જઈએ. હવે આ જે ફોર લૂપ છે એ તમારા n જેટલા પણ નંબર, nની જે વેલ્યુ લીધી છે એટલા તમારા નંબરને રીડ કરશે. બરાબર છે. nની જે વેલ્યુ આપી હશે એટલા નંબરને એ રીડ કરશે, જે વસ્તુ આપણે ઓલરેડી આગળના પ્રોગ્રામમાં યુઝ કરેલી છે. સેમ વે હવે તમારી પાસે નંબર્સ આવી ગયા. હવે આપણે શું કરવું છે? મેક્સિમમ અને મિનિમમ શોધવા છે. તો મેક્સિમમ અને મિનિમમ શોધવા હોય તો એનું લોજિક તમારે શું કરવું પડે? તો તમારે એવું વિચારવું પડે કે ભાઈ તમારો પહેલો જ નંબર મેક્સિમમ પણ છે અને પહેલો જ નંબર મિનિમમ છે. કારણ કે તમારે કોઈક નંબરને મિનિમમ છે અથવા મેક્સિમમ છે એ રીતે તમારે સ્ટાર્ટ કરવું પડશે, અને પછી તમે એ નંબરને બીજા નંબર સાથે કમ્પેરિઝન કરશો. એટલે આ જે બે સ્ટેટમેન્ટ મૂકેલા છે, મેક્સ ઇક્વલ ટુ 0 અને મીન ઇક્વલ ટુ 0, આ બે સ્ટેટમેન્ટ જે મૂકેલા છે એ અગત્યના છે, કારણ કે એ તમારા આ બંને વેરિયેબલને ઇનિશિયલાઇઝ કરે છે. બરાબર. એટલે આપણે એવું કહીએ છીએ કે A0 પહેલો નંબર છે, એને હું મેક્સિમમ નામના વેરિયેબલમાં પણ સ્ટોર કરી દઉં છું. મને ખબર નથી પહેલો મેક્સિમમ હશે કે મિનિમમ હશે, પણ આપણે એને પહેલા નંબરને મિનિમમ પણ કહી દઈએ છીએ અને મેક્સિમમ પણ કહી દઈએ છીએ. એટલે એનો મતલબ એમ થયો કે હવે મારે જે કમ્પેરિઝન કરવાની છે એ સેકન્ડ નંબર અને ઓનવર્ડ્સ કરવાની છે. હવે સેકન્ડ નંબર એટલે શું? સેકન્ડ નંબર એરેનો. સેકન્ડ નંબર એરેનો એટલે ઇન્ડેક્સની રીતે શું થાય? કારણ કે આપણને ખબર છે કે એરેનો પહેલો નંબર ક્યાં સ્ટોર થાય છે? 0 ઇન્ડેક્સ ઉપર. એટલા માટે A0 એટલે મારા એરેનો પહેલો નંબર છે. બરાબર. એનો મતલબ એમ થયો કે એરેનો સેકન્ડ નંબર એટલે ઇન્ડેક્સ વેલ્યુ 1. એટલે માટે મારા ફોર લૂપમાં આઈની વેલ્યુ હું 1થી ચાલુ કરું છું. બરાબર છે. કારણ કે મેં ઓલરેડી પહેલા નંબરને મેક્સ અથવા તો મીન કહી દીધો છે, તો મારે એનું કમ્પેરિઝન બાકીના નંબર સાથે કરવાની છે. અને એટલા માટે અહીંયા આગળ, અને પછી અહીંયા તો આપણું આ લોજિક આપણું ઓલરેડી છે જ, જે આપણે ઓલરેડી શીખેલા છીએ કે મેક્સિમમ કે મિનિમમ શોધવું હોય તો શું કરવાનું? તમારા એક્ઝિસ્ટિંગ નંબર જેને તમે મેક્સિમમ કે મિનિમમ કીધો છે એને તમે તમારા AI સાથે કમ્પેર કરો. જો મેક્સ લેસ દેન AI હોય, દેટ મીન્સ AI છે એ મેક્સ કરતાં મોટો થયો, તો તમે જે AI છે એને મેક્સ કહી દો. અથવા તો ધારો કે મીન છે એ ગ્રેટર દેન AI હોય, બરાબર. એનો મતલબ એમ થયો કે AI છે એ લેસ દેન મીન છે, તો એવા કેસમાં તમે મીન ઇક્વલ ટુ AI કહી દો. એનો મતલબ એમ થયો કે જ્યારે તમારો પ્રોગ્રામ આ લૂપની બહાર, આ ફોર લૂપની બહાર આવશે, અહીંયા
આ સ્ટેટમેન્ટ ઉપર આવશે, ફોર લૂપની પછીનું ઇમિડિયેટલી નેક્સ્ટ સ્ટેટમેન્ટ લખેલું છે ત્યાં આવશે, ત્યારે તમારી પાસે મેક્સ નામના વેરિયેબલમાં તમારા આપેલા નંબરમાંથી મોટામાં મોટો નંબર કયો છે એ સ્ટોર થઈ ગયો હશે, અને મીન નામના વેરિયેબલમાં તમારા આપેલા બધા જ નંબર્સ જે એરેમાં આપણે સ્ટોર કરેલા છે એમાંથી જે નંબર મિનિમમ હશે એ તમારા મીન નામના વેરિયેબલમાં સ્ટોર થઈ ગયેલો હશે. બરાબર છે? એટલે મેક્સ અને મીન એ બે વેરિયેબલમાં જેવું આ તમારું ફોર લૂપ પૂરું થશે ત્યારે બંને વેરિયેબલમાં અનુક્રમે મેક્સિમમ અને મિનિમમ, મેક્સ વેરિયેબલમાં મેક્સિમમ અને મીન વેરિયેબલમાં મિનિમમ તમારા એરેની જે વેલ્યુ હશે એ સ્ટોર થઈ ગઈ હશે. તો હવે નેક્સ્ટ આપણે શું લખવાનું થાય કે તમારા એરેના એલિમેન્ટ કયા હતા એ, અને તમારા મેક્સ વેરિયેબલની અને મીન વેરિયેબલની વેલ્યુને પ્રિન્ટ કરવાની થાય. તો એ પાર્ટ આપણે અહીંયા લખેલો છે. તો અહીંયા તમે જોઈ શકો છો એરેના એલિમેન્ટ્સ પ્રિન્ટ કર્યા છે, એના માટેનું આ ફોર લૂપ છે જે આપણા અગાઉના પ્રોગ્રામના જેવું જ છે. એરેના એલિમેન્ટ્સ પ્રિન્ટ કર્યા અને પછી અહીં આગળ આ પ્રિન્ટએફ દ્વારા આપણે લાર્જેસ્ટ કયો છે, લાર્જેસ્ટ શું છે, આ પર્સન્ટેજ ડી એને કરસ્પોન્ડિંગ વેલ્યુ આ મેક્સની પ્રિન્ટ થશે, અને સ્મોલેસ્ટ પર્સન્ટેજ ડી એને કરસ્પોન્ડિંગ આ મીન વેરિયેબલની વેલ્યુ પ્રિન્ટ થશે. બરાબર છે? એટલે આ બંને પ્રિન્ટએફના બંને પર્સન્ટેજ ડીને કરસ્પોન્ડિંગ તમારો મેક્સ વેરિયેબલ અને મીન વેરિયેબલની વેલ્યુ પ્રિન્ટ થશે. એટલે અને અહીંયા આ જે તમારું બ્રેકેટ છે, કર્લી બ્રેકેટ, એ તમારા મેઇન ફંક્શનનું એન્ડિંગ છે, મેઇન ફંક્શનનું કર્લી બ્રેકેટ છે. એટલે અહીંયા તમારું મેઇન ફંક્શન પૂરું થાય છે. એટલે આ રીતે આપણે એક સિમ્પલ પ્રોગ્રામ લખ્યો છે. ફરીથી કહી દઉં કે અગત્યનું જે લોજિક છે એ આ સ્લાઇડમાં હતું કે ભાઈ આપેલા નંબર એરેમાં કોઈ નંબર સ્ટોર કરેલા હોય, તમારે મેક્સિમમ અને મિનિમમ શોધવા હોય તો કેવી રીતે કરી શકાય. તો આપણે સૌથી પહેલાં જે પહેલો નંબર એરેનો હતો એને મેક્સ નામના વેરિયેબલમાં સ્ટોર કરી દીધો, સાથે એને મીન બે વેરિયેબલમાં સ્ટોર કરી દીધા. હવે શું કર્યું તો બાકીના નંબર સાથે મેક્સ અને મીનની કમ્પેરિઝન કરતા જાઓ, અને જો નંબર મેક્સિમમ મળે, મેક્સ કરતાં વધારે મોટો મળે તો એને મેક્સ કહી દો, જો મીન કરતાં કોઈ નાનો નંબર મળે તો એને મીન કહી દો, અને એ પ્રમાણે બધા જ નંબર તમારા એરેના 1 બાય 1 કમ્પેર કરતા જાઓ ફોર લૂપની અંદર. એટલે જેવું તમે ફોર લૂપ તમારું પૂરું થશે કે ત્યારે તરત જ તમને તમારા મેક્સ અને મીન વેરિયેબલ તમને વેલ્યુ જે કંઈ હશે એ મેક્સ અને મીનમાં કરસ્પોન્ડિંગ વેલ્યુઝ, મેક્સિમમ અને મિનિમમ વેલ્યુ સ્ટોર થઈ ગયેલી હશે. જો આ પ્રોગ્રામ છે, આપણો એરેની સાઇઝ 10 છે, મેક્સ અને મીન વેરિયેબલ ડિક્લેર કરેલા છે, તમારે કેટલા વેરિયેબલ વેલ્યુઝ છે એને સ્ટોર કરવા માટે આપણે એન ડિક્લેર કરેલો છે. આ ફોર લૂપ છે એ તમારો ડેટાને સ્ટોર કરે છે. ડેટા આવી ગયા પછી આપણે અહીંયા મેક્સ અને મીનને A0 કહી દીધા, અને પછી આ ફોર લૂપ દ્વારા આપણે કમ્પેરિઝન કરી દીધી, અને જેવું આ ફોર લૂપ પૂરું થાય એટલે આપણી પાસે નંબર્સ આવી ગયા. એટલે અહીંયા આ ફોર લૂપ દ્વારા આપણે આપણા એરેને પ્રિન્ટ કરીએ છીએ, એરેના નંબર્સ જે હતા એ, અને પછી છેલ્લે મિનિમમ અને લાર્જેસ્ટ અને સ્મોલેસ્ટ કયા નંબર છે એ અહીંયા આપણે પ્રિન્ટ કરીએ છીએ. તો આ પ્રોગ્રામ ઓલરેડી મેં તમને આપણે સમજાવેલો છે. સીધો રન કરી અને જોઈએ કેવી રીતે કામ કરે છે. પૂછે છે કેટલા નંબર છે. ધારો કે હું એમ કહું છું કે મારી પાસે 9 નંબર છે. પહેલો નંબર ધારો કે આપું છું 5, પછી બીજો આપું છું 2, પછી આપું છું 4, પછી આપું છું 8, પછી આપું છું 3, પછી આપું છું 7, પછી આપું છું 6, અને પછી આપું છું 1, અને પછી નંબર આપ્યો 0. તો તમે જોઈ શકો છો મેં જે નંબર્સ આપ્યા એ પ્રમાણે એરેના એલિમેન્ટ્સ આપણને પ્રિન્ટ કરીને બતાવ્યા. 5, 2, 4, 8, 3, 7, 6, 1, 0 આ નંબર્સ મેં આપ્યા. આમાંથી સૌથી મોટો નંબર કેટલો થયો તો લાર્જેસ્ટ ઇઝ 8 અને સ્મોલેસ્ટ ઇઝ 0. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણા પ્રોગ્રામમાં આપણે આપણા આ એરેનો ઉપયોગ કરીને, અગત્યની વસ્તુ એ છે કે આપણે એરેને કેવી રીતે વાપરીએ છીએ. બરાબર છે? એટલે એરે જ્યારે વાપરતા હો ત્યારે તમારા એરેના નંબર્સને રીડ કરવા પડે, એરેના નંબર્સને પ્રિન્ટ કરવા માટે બંને વખતે તમારે ફોર લૂપ વાપરવું પડે. એ કન્સેપ્ટ આપણે ઓલરેડી શીખી ગયેલા છીએ, અત્યારે ફક્ત એનો ઉપયોગ કરીએ છીએ. એટલે આ એક પ્રોગ્રામ છે જેના દ્વારા આપણે અહીંયા સિંગલ ડાયમેન્શનલ એરેનો ઉપયોગ કરી અને આપેલા નંબર્સ, ગિવન લિસ્ટ ઓફ નંબર્સમાંથી મેક્સિમમ અને મિનિમમ નંબર કયા હોઈ શકે એને આપણે શોધી અને પ્રિન્ટ કરીએ છીએ. તો આપણે મેક્સિમમ અને મિનિમમ નંબર કેવી રીતે શોધાય એ જોઈ લીધું. બીજો એક વધારે એક પ્રોગ્રામ ટ્રાય કરીએ. પ્રોગ્રામ ટુ ફાઇન્ડ
સમ એન્ડ મેક્સિમમ ઓફ ઓલ ધી એલિમેન્ટ્સ વિચ આર ઇવન. હવે આપણને એવું કહેવામાં આવ્યું છે કે તમને એક લિસ્ટ ઓફ અમુક નંબર્સ આપેલા છે, એમાંથી સમ ફાઇન્ડ કરો અને મેક્સિમમ શોધો, પણ કોનું? કે જે નંબર ઇવન હોય એનું જ. એટલે તમારી પાસે વધારાનું શું થયું કે તમારે નંબર સરવાળો તો કરવાનો છે, મેક્સિમમ પણ શોધવાનો છે, પણ કયા નંબરનો? કે જે ઇવન નંબર હોય એનો જ. એટલે લોજિક છે મોર ઓર લેસ સેમ રહેશે. હવે અહીંયા મારે તમને કંઈ સમજાવવાનું રહેતું નથી આટલા પાર્ટમાં, બરાબર છે? એ પહેલાંના જેવું જ છે. એરે ડિક્લેર કર્યો, આઈ અને એન તમારા ટેમ્પરરી વેરિયેબલ છે, તમારે સમ શોધવાનો છે એટલે સમ ઇક્વલ ટુ 0 કર્યું, અને મેક્સિમમ પણ શોધવાનો છે એટલે મેક્સિમમ ઇક્વલ ટુ 0 કરી દીધું. અહીંયા આપણે કેટલા નંબર્સ આપણને આપેલા છે એ એન નામના વેરિયેબલમાં લઈ લીધા. ઓકે, એટલે મોર ઓર લેસ ઇટ ઇઝ સેમ. હવે જે જુદું પડે છે એ અહીંયા છે. અહીંયા આગળ તમારું એક ફોર લૂપ છે જેને 0 થી n સુધી લઈ જઈએ છીએ, કારણ કે એરેની ઇન્ડેક્સ 0 થી ચાલુ થશે. અહીંયા તમે સ્કેનએફ કરીને ડેટાને રીડ કરી દીધો. અહીં સુધીનું પણ સેમ છે, તમે ડેટાને રીડ કર્યો અને એ એરે એમાં સ્ટોર કર્યો. હવે આપણી રિક્વાયરમેન્ટ શું છે કે એવા જ નંબરનો સરવાળો કરવાનો જે ઇવન હોય, અને એમાંથી જ આપણે મેક્સિમમ શોધવાનું છે. એટલે અહીંયા આગળ આપણે કન્ડિશન મૂકી છે, ઇફ એઆઈ %2 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે તમે જે નંબર રીડ કર્યો એને તમે 2 થી ડિવાઈડ કરો, અને જો રિમાઇન્ડર આફ્ટર ડિવિઝન 0 મળે તો એ નંબર ઇવન છે. જો ઇવન હોય તો આપણે સરવાળો કરવાનો છે. એટલા માટે અહીંયા આગળ તમે જોશો, જો આ કન્ડિશન ટ્રુ થાય તો આ કર્લી બ્રેકેટમાં આપણે જે લખેલું છે એટલું એક્ઝિક્યુટ થશે. એટલે ત્યાં આગળ શું થાય છે, સમ ઇક્વલ ટુ સમ પ્લસ એઆઈ થઈ જાય છે. અને જો એ નંબરને આપણે મેક્સિમમ છે કે નહીં એ ચેક કરવાનું છે. એટલા માટે જો મેક્સ લેસ દેન એઆઈ હોય તો મેક્સ ઇક્વલ ટુ એઆઈ કહી દઈએ છીએ. એનો મતલબ એમ થયો કે આ ફોર લૂપ જ્યારે અહીંયા પૂરું થશે ત્યારે આપણે બધા જ નંબરને રીડ પણ કરી લીધેલા છે, અને એમાંથી જેટલા નંબર ઇવન છે એનો સરવાળો પણ થઈ ગયો, અને એમાંથી જે મેક્સિમમ છે એ પણ શોધી લીધો. એટલે અહીં તમે જોશો પછી ફોર લૂપની બહાર આપણે પ્રિન્ટએફ લખેલું છે કે સમ ઓફ ઇવન નંબર્સ ઇક્વલ ટુ ધીસ એન્ડ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ ધીસ. સમ અને મેક્સ વેલ્યુ આપણે પ્રિન્ટ કરીએ છીએ. અહીંયા તમારું મેઇન ફંક્શન પૂરું થાય છે. એટલે આ પ્રોગ્રામ પણ પહેલાંના જેવો જ છે, ફક્ત આપણે થોડું સ્ટેટમેન્ટ બદલ્યું છે કે ભાઈ સમ એટલા જ નંબરનો કરવાનો અથવા તો મેક્સિમમ એમાંથી જ શોધવાનો જે નંબર ઇવન હોય. એટલા માટે આ પર્ટિક્યુલર કન્ડિશનને આપણે ઇફ સ્ટેટમેન્ટની અંદર લખી છે, અને જો સ્ટેટમેન્ટ આ કન્ડિશન ટ્રુ હોય તો જ આપણે સરવાળો કરવાનો થાય અથવા તો મેક્સિમમ શોધવાનું થાય. જો એ કન્ડિશન ફોલ્સ હોય એનો મતલબ એમ થયો કે ઓડ નંબર છે, તો આમાંથી આપણે કશું કરવાનું રહેતું નથી. તો આ પ્રોગ્રામને પણ રન કરવાનો પ્રયત્ન કરીએ. અહીંયા આગળ આપણે કન્ડિશન લખવાની રહી ગયેલી છે, એને આપણે અહીંયા બદલીને કરી દઈએ. થોડોક ફેરફાર કરી દઈએ આ પ્રોગ્રામમાં જ. અને આપણું જે બીજું હતું મેક્સિમમ શોધવાનું હતું, વધારાનું કાઢી નાખીએ આપણે.
ચેક કરી લઈએ જરા પ્રોગ્રામને ફરીથી. આપણો એરે ડિક્લેર કર્યો છે, 2 વેરિયેબલ છે, સમ અને મેક્સ વેરિયેબલ ડિક્લેર કર્યા છે, બંનેને 0 કરી દીધા છે, એનની વેલ્યુ છે. પછી આપણે એરેને રીડ કરીએ છીએ. પછી જો એ ઇવન હોય તો સમ કરીએ છીએ, અને જો એ મેક્સ કરતાં મોટો છે તો એને મેક્સ કહી દઈએ છીએ. અહીંયા તમારું ફોર લૂપ પૂરું થાય છે. ફોર લૂપ પૂરું થયા પછી આપણે એરેના એલિમેન્ટને પ્રિન્ટ કરીએ છીએ, અને પછી સમ અને મેક્સિમમ એને આપણે પ્રિન્ટ કરીએ છીએ. તો લેટ અસ સી કે આ પ્રોગ્રામ હવે રન કરીએ. ઓકે, ધારો કે હું વેલ્યુ આપું છું, 5 નંબર છે મારી પાસે. ધારો કે અહીં નંબર આપું છું 1, 2, 3, 4 અને 5. તો મેં 5 નંબર આપ્યા, 1, 2, 3, 4, 5. હવે મારે સમેશન શેનું કરવાનું છે? ફક્ત ઇવન નંબરનું. તો તમે જોશો તો 1 ઓડ છે, 2 ઇવન છે, 3 ઓડ છે, 4 ઇવન છે. એટલે મારી પાસે ઇવન નંબર કયા આવ્યા? 2 અને 4 બે જ આવ્યા. એટલે સમેશન એનું 6 થયું. અને 2 અને 4 બે ઇવન નંબર, એમાંથી મેક્સિમમ કયો છે? તો 4. એટલા માટે તમે જોઈ શકો છો કે અહીંયા સમ ઇક્વલ ટુ 6 અને મેક્સિમમ ઇક્વલ ટુ 4. એ રીતે આપણો આ પ્રોગ્રામ રન થાય છે. ઓકે, આગળ જઈએ. હવે ઘણીવાર આપણને અમુક લિસ્ટ ઓફ નંબર્સ આપેલા હોય, અને આપણને એમ કે ભાઈ આને સોર્ટ કરી આપો, એરેન્જ કરી આપો, આઈધર ઇન્ક્રીઝિંગ ઓર્ડર ઓર ડિક્રીઝિંગ ઓર્ડરમાં. તો એને આપણે કેવી રીતે કરી શકીએ? તો એના માટે ઘણા બધા અલ્ગોરિધમ્સ અવેલેબલ છે, જે તમારા સિલેબસના સ્કોપની બહાર છે. પણ જે સ્ટુડન્ટ કમ્પ્યુટર એન્જિનિયરિંગ અથવા તો ઇન્ફોર્મેશન ટેકનોલોજીવાળા સ્ટુડન્ટ છે, એ લોકોને સોર્ટિંગ માટે ડેટા સ્ટ્રક્ચર નામનો એક સબ્જેક્ટ આવે છે, જેની અંદર તમને સોર્ટિંગના જુદા જુદા અલ્ગોરિધમ્સ છે એ શીખવાડવામાં આવશે. પણ અત્યારે હું તમને એક સિમ્પલેસ્ટ અલ્ગોરિધમ છે એનો ઉપયોગ કરી અને આપણે આપેલા લિસ્ટને કેવી રીતે સોર્ટ કરી શકીએ એ હું તમને સમજાવવાનો અત્યારે પ્રયત્ન કરું છું. ધારો કે આપણને n નંબર આપેલા હોય, તો આપણે આપણા લિસ્ટને n-1 વખતે જોવું પડે. દેટ મીન્સ તમારા દરેક નંબરને n-1 વખતે જોવું પડે, અને દરેક વખતે જેટલી વાર તમે જુઓ એટલી વાર તમને દરેક વખતે જે સૌથી નાનો નંબર હશે એને આપણે એની એપ્રોપ્રિએટ પોઝિશન ઉપર મૂકી દીધેલો હશે. બરાબર છે? એનો મતલબ એમ થયો કે જો તમારે 5 નંબર આપેલા હોય ટોટલ, તો તમારે તમારા લિસ્ટને 4 વાર જોવું પડે. પહેલી વાર જુઓ એટલે સૌથી નાનો નંબર એની પ્રોપર જગ્યાએ મુકાઈ જાય, બીજી વાર જુઓ એટલે સેકન્ડ નંબર એની પ્રોપર જગ્યાએ મુકાઈ જાય, અને એ રીતે તમારા જે કંઈ પણ નંબર્સ છે એને તમે યોગ્ય જગ્યાએ મૂકી અને તમારા નંબરને સોર્ટિંગ કરી શકો. ઓકે, તો એનું લોજિક આપણે અહીંયા બનાવવાનો પ્રયત્ન. તો અહીંયા પ્રોગ્રામનું ટાઇટલ છે એરેન્જ નંબર્સ ઇન એસેન્ડિંગ એન્ડ ડિસેન્ડિંગ ઓર્ડર. ચડતા અને ઉતરતા ક્રમમાં તમારા નંબર્સને ગોઠવો. તો લોજિક તો સેમ જ રહેવાનું છે. જે ડેટા લેવાનું એ મારે તમને હવે એક્સપ્લેન કરવાની જરૂર રહેતી નથી, કારણ કે અહીંયા તમે આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણે 10ની સાઇઝનો એક એરે ડિક્લેર કર્યો છે, પછી ટેમ્પરરી વેરિયેબલ ડિક્લેર કરેલા છે, પછી તમારે કેટલા નંબર્સ છે એ તમે એનમાં લઈ લીધા, અને તમારા જે નંબર છે એને તમે 1 by 1 રીડ કરો છો. 1 by 1 રીડ કરી દીધા પછી તમે એને તમારા એરે એમાં સ્ટોર કરી દો છો. એટલે અહીંયા આ પર્ટિક્યુલર પાર્ટ તમે જોશો ત્યારે આ ફોર લૂપ પતશે એટલે તમારી પાસે ડેટા આવી ગયો અને તમારા એરેમાં સ્ટોર થઈ ગયો. હવે જે એકચ્યુઅલ લોજિક છે તમારા એરેને સોર્ટ કરવાનું એ અહીંયા છે. તમે અહીં જોઈ શકો છો કે અહીંયા આગળ આપણે નેસ્ટેડ લૂપ વાપરેલું છે, કારણ કે તમારે શું કરવાનું છે, તમારા જેટલા નંબર્સ છે એને તમારે 1 by 1 તમારે જોતા રહેવાનું છે. એટલે તમારે જો n નંબર હોય તો તમારે તમારા લિસ્ટને n-1 વખતે જોવાનું છે. એટલે 0થી ચાલુ કરશો તો લેસ દેન n-1 લખો એટલે n-2 થયું, એટલે 0થી n-2 એટલે તમારું લિસ્ટ n-1 વખતે જોવું પડશે. એટલે આ તમારું આઉટર ફોર લૂપ છે એ તમારા પાસને કંટ્રોલ કરે છે. હવે તમારે શું કરવાનું છે, જેની વેલ્યુ ચાલુ કરવાની i+1 અને n સુધી જશે, એ લેસ દેન n થશે, અને j++. હવે તમારે શું કરવાનું, જે બે નંબરને તમે કમ્પેર કરો છો, કયા બે નંબરને કમ્પેર કરીશું, તો ai અને aj. બરાબર? i શું છે, તમારો આઉટર વેરિયેબલ છે ફોર લૂપનો, અને જે છે એ તમારા ફોર લૂપનો ઇનર વેરિયેબલ છે. આ બંનેને તમે કમ્પેર કરો. જો એ બે નંબર આઉટ ઓફ ઓર્ડર હોય,
એટલે કે એઆઈ છે એ એજે કરતાં મોટો હોય તો તમારે બંનેને એક્સચેન્જ કરી દેવાના. એક્સચેન્જ કરવા માટેનું લોજિક આપણને ખબર છે. એક ટેમ્પરરી વેરિયેબલ લઈ લીધો, એમાં એઆઈ સ્ટોર કરી દીધો. હવે એજેની વેલ્યુ એઆઈમાં સ્ટોર કરી દીધી અને ટેમ્પની વેલ્યુ તમારી પાછી એજેમાં સ્ટોર કરી દીધી. એટલે કહેવાનો મતલબ એમ થયો કે જ્યારે તમારું આ ફોર લૂપ પૂરું થશે, આ ફોર લૂપ અહીં તમારું આ ફોર લૂપ અહીંથી આ તમારો એરો આ જે છે આ બ્રેકેટ છે, આ ફોર લૂપનું છે. આ બંને ફોર લૂપ જ્યારે તમારા બંને ફોર લૂપ પૂરા થશે, નેસ્ટેડ જે ફોર લૂપ છે એ પૂરું થશે, ત્યારે તમારો એરેનો ડેટા સોર્ટેડ થઈ ગયો હશે. બરાબર છે? તમારો એરેનો ડેટા સોર્ટેડ થઈ ગયેલો હશે. અને પછી એરેનો ડેટા સોર્ટ થઈ ગયેલો છે એને આપણે પ્રિન્ટ કરીએ છીએ. એટલે અહીંયા પ્રિન્ટ કરીએ છીએ એસેન્ડિંગ ઓર્ડર ડેટા. એસેન્ડિંગ ઓર્ડરમાં પ્રિન્ટ કરવું છે એટલે તમે અહીંયા તમારા એરેને પ્રિન્ટ કરો છો. બરાબર. ડિસેન્ડિંગ ઓર્ડરમાં પ્રિન્ટ કરવું તો શું કરવાનું? રિવર્સ ઓર્ડરમાં પ્રિન્ટ કરો. એટલે તમે 0થી ચાલુ કરો છો એની જગ્યાએ n-1થી ચાલુ કરો. આઈને ઘટાડતા જાઓ અને i ગ્રેટર દેન 0ની કન્ડિશન. તમે જુઓ અહીંયા કન્ડિશન બંને જગ્યાએ જુદી છે. તમારું એસેન્ડિંગ ઓર્ડરમાં પ્રિન્ટ કરો છો એટલે 0થી, કારણ કે આપણને ખબર છે કે આપણે શું કર્યું છે, સૌથી નાનો નંબર છે પહેલાં સ્ટોર કર્યો છે. તો તમારે એસેન્ડિંગ ઓર્ડરમાં પ્રિન્ટ કરવું હોય તો તમારે પહેલા નંબરથી ચાલુ કરવું પડે. ડિસેન્ડિંગ ઓર્ડરમાં પ્રિન્ટ કરવું હોય તો છેલ્લા નંબરથી પ્રિન્ટ કરવું પડે. એ લોજિક અહીંયા આપણે વાપર્યું છે. અને આ બંને ફોર લૂપ છે, ઇન શોર્ટ આ ફોર લૂપ છે એ એસેન્ડિંગ ઓર્ડરને પ્રિન્ટ કરે છે અને આ ફોર લૂપ છે એ ડિસેન્ડિંગ ઓર્ડરમાં તમારા ડેટાને પ્રિન્ટ કરી આપે છે. તો આપણે જોઈએ આ પ્રોગ્રામ કેવી રીતે વર્ક કરે છે. તો મેં તમને જે લોજિક બતાવ્યું એ જ અહીંયા મેં ઇમ્પ્લિમેન્ટ કરેલું છે. ફોર લૂપની અંદર ફોર લૂપ છે, એરેમાં ડેટા રીડ કરી દીધો. ફોર લૂપની અંદર ફોર લૂપ છે, નેસ્ટેડ ફોર લૂપ છે. જ્યારે પણ તમારા બે નંબર એઆઈ અને એજે એટલે એરેના બે નંબર તમારા આઉટ ઓફ ઓર્ડર આવે, જેને તમે કમ્પેર કરો છો, એટલે જેવા આઉટ ઓફ ઓર્ડર આવે એટલે તમારે એને એક્સચેન્જ કરી દેવાના. એક્સચેન્જ કરી દેશો એટલે તમારું ફોર લૂપ જ્યારે પૂરું થશે, નેસ્ટેડ ફોર લૂપ, ત્યારે તમારો ડેટા સોર્ટેડ થઈ ગયેલો હશે. સો લેટ અસ રન ધીસ. ધારો કે મારી પાસે 5 નંબર છે, 6, 4, 8, 7, 2. આ સિક્વન્સમાં મેં નંબર આપ્યા. તમે જોઈ શકો છો કે એસેન્ડિંગ ઓર્ડર ડેટા એટલે ચડતા ક્રમમાં મારા નંબર ગોઠવાઈ ગયા 2, 4, 6, 7 અને 8. અને ડિસેન્ડિંગ ઓર્ડર એટલે કે ઉતરતા ક્રમમાં 8, 7, 6, 4 અને 2. આ રીતે આપણે આપણા લિસ્ટને શોર્ટિંગ કરી શકીએ. એટલે આ બધા જ એક્ઝામ્પલ જે આપણે અત્યારે જોયા છે એ બધા જ આપણા નંબર્સને, એરેને શોર્ટ કરવા માટેના છે. તો મિત્રો, આજે આપણે સિંગલ ડાયમેન્શનલ એરે જોયું, એની સિન્ટેક્સ જોઈ અને એનો પ્રોગ્રામમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય અને એનો યુઝ કરી અને આપણે સિમ્પલ પ્રોગ્રામ્સ જેવા કે એરેમાંથી મેક્સિમમ નંબર શોધવાનું, એરેમાંથી મિનિમમ નંબર શોધવાનું, એરેના નંબર્સનું સમેશન કરવાનું, એરેના બધા જ નંબર્સનું સમેશન કરી અને એવરેજ શોધવાનું, અને છેલ્લે આપણે સોર્ટિંગ કેવી રીતે કરી શકાય, આપેલા નંબર્સને ચડતા અને ઉતરતા ક્રમમાં કેવી રીતે ગોઠવી શકાય એ પણ આપણે જોયું. હજુ એરેમાં અત્યાર સુધીમાં આપણે એ રીતે જ પ્રોગ્રામમાં જોયું છે કે જેમાં આપણે ડેટા છે એ કીબોર્ડ દ્વારા લઈએ છીએ. હજુ કોઈક વાર તમારો ડેટા વધારે મોટો હોય અને યુઝર પાસેથી રન ટાઈમ લેવો એડવાઇઝેબલ ન હોય, તમારો ડેટા ફિક્સ હોય, તો એને આપણે આપણા પ્રોગ્રામમાં સ્ટોર કેવી રીતે ડાયરેક્ટલી કરી શકાય એનો પણ આપણે એક્ઝામ્પલ જોશું, નેક્સ્ટ ટાઈમે જોશું. તો નેક્સ્ટ સેશનમાં આપણે સિંગલ ડાયમેન્શનલ એરેમાં તમારા ડેટાને પ્રોગ્રામમાં જ કેવી રીતે સ્ટોર કરવો અને 2 ડાયમેન્શનલ અને મલ્ટી ડાયમેન્શનલ એરે કોને કહેવાય, એનો કેવી રીતે ઉપયોગ કરી શકાય એ પણ આપણે જોઈશું. થેન્ક યુ.